મિત્રો, જ્યારે પણ સાદા વ્યાજમાં કોઈ રકમ આપેલી હોય ત્યારે તમને 8 વર્ષે 10 વર્ષે બમણી થાય છે અથવા તો 5% લેખે 10% લેખે આટલા વર્ષે બમણી થાય છે. તો તમને કાં તો વર્ષ પૂછેલાય છે, કાં તો ટકાવારી પૂછેલી છે. તો ત્યારે કઈ રીતે ગણતરી કરવી? તો અહીં જ્યારે પણ આપણને કેટલા ગણી આપેલી છે, જેટલા પણ ગણી આપેલી હોય એમાંથી આપણે શું કરવાનું? એક બાદ કરવાનું. અહીંયા આપણને પ્રશ્નમાં શું આપેલું છે? 8 વર્ષમાં 2 ગણી થાય છે. તો 2 ગણીમાંથી આપણે શું બાદ કરીશું? 1. એટલે કેટલા મળે છે? 1. એને ગુણ્યા 100 ભાગ્યા જેટલા વર્ષ આપેલા હોય તો વર્ષ, અને જો ટકાવારી આપેલી હોય તો છેદમાં શું આવશે? ટકાવારી. અહીંયા આપણને વર્ષ આપેલા છે, કેટલા આપેલા છે? 8. એટલે 1 ગુણ્યા 100 છેદમાં 8. 1 ગુણ્યા 100 કેટલા થશે? 100. 100 નો 8મો ભાગ. એટલે તમને ટકાવારીમાં તમે બધાએ પાકું કરેલું જ છે કે 8મો ભાગ એટલે 12.5, અથવા તમે 100 ભાગ્યા 8 કરો તો પણ મળી જશે